નમસ્કાર ખેડૂત મિત્રો, હું વિવેક ગોટી RM ફોસ્ફેટ એન્ડ કેમિકલ વતી બધા જ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે આપણે સોંદેડા ગામના સંજયભાઈ કોઠડિયાની વાડીએ આવેલા છીએ. તેમણે તેમના તલના વાવેતરમાં RM ફોસ્ફેટ એન્ડ કેમિકલના જીરોન પાવર પ્લસનો ઉપયોગ કરેલો છે. તો આપણે સંજયભાઈ પાસેથી જાણકારી મેળવીએ કે તેમને જીરોન પાવર પ્લસનો ઉપયોગ કરવાથી શું લાભ થયો છે કે ક્યાંથી તેમને ખરીદેલું છે. નમસ્કાર સંજયભાઈ. નમસ્કાર. તમારું પૂરું નામ અમારા ખેડૂત મિત્રોને જણાવો. મારું નામ સંજયભાઈ પરસોત્તમભાઈ કોઠડિયા, ગામ સોંદેડા, તાલુકો કેશોદ, જિલ્લો જુનાગઢ. તમારો મોબાઈલ નંબર 99098130. હવે સંજયભાઈ અમારા ખેડૂત મિત્રોને એ જણાવો કે તમને જીરોન પાવર પ્લસ ની ભલામણ કેવી કરેલી? મને સરદાર ફર્ટિલાઇઝર જગદીશભાઈ રાજાણીએ પોતાના અનુભવથી મને કીધું કે તમે આનો વપરાશ કરો, આનું તમને રિઝલ્ટ મળશે. ઓકે, તો જગદીશભાઈ રાજાણીએ જે સરદાર ફર્ટિલાઇઝર કેશોદમાંથી તમને ભલામણ કરેલી હતી, ત્યાંથી તમે ખરીદેલું છે. હવે સંજયભાઈ અમારા ખેડૂત મિત્રોને એ જણાવો કે તમને રિઝલ્ટ કેવું મળેલું છે જીરોન પાવર પ્લસ નો ઉપયોગ કર્યો? જે આપણે જીરોન પાવર પ્લસ નાખ્યું પાયા ખાતરમાં, એમાં જે તલને આપણે 2 પિયત આપીને ઉગાડીએ છીએ, તો 2 પિયત આપીએ છીએ તલ પીંડા થઈ ગયું પાણીના, એટલે ફરજિયાત પાવું જ પડે છે. જે આપણે છાટ ફેરવી ભાષામાં કહીએ છાટ ઉતારવાની. તો અત્યારે આમાં તમે જોવો તો એક પણ ફોરવો પીળો એકદમ બ્લેક કલર છે એનો. એકદમ એનો પહેલો બેનિફિટ. ફર્સ્ટ. સેકન્ડ એ કે આમાં એક પણ ફોરવાનો સુકારો, હું પોતે મારા જાત અનુભવથી કહું છું કે 99% એક પણ ફોરવો સુકારેલો નહીં આવે. એક તો સંજયભાઈ ના જે અનુભવ એ આપણને જણાવે છે, તો એનો એવું કહેવાનું છે સંજયભાઈ નું કે એક તો સુકારો નથી, કે જે અત્યારે તલનો મેઇન ખેડૂતનો જે પ્રશ્ન હોય તો સુકારાનો છે, એ વસ્તુ અત્યારે તલમાં જોવા નથી મળતી. પ્લસ જે પીડાશ કે તલમાં જે પીડાશ આવે છે, તો આ વખતે સંજયભાઈ ના ખેતરમાં ક્યાંય પણ એક છોડવો પીળો નથી જોવા મળતો. તો સંજયભાઈ ને સારું એવું રિઝલ્ટ મળેલું. તો તમે સંજયભાઈ અમારા ખેડૂત મિત્રોને શું કહેવા માંગો કે જીરોન પાવર પ્લસ નો ખરેખર ઉપયોગ કરવો જ જોઈએ. તમે આનો ઉપયોગ કરો, તમને 100% રિઝલ્ટ મળશે, 100% બેનિફિટ મળશે. જમીન તમારી પહોંચી રહેશે. આજે ઉભા તમે તારા જો સફેદ આપણે સારી વળી જાય છે જમીનમાં પિયત આપી ત્યારે, એ પણ નથી. તમે આજે જોવું આના બેનિફિટ લગા આ બોરનું પાણીમાં વાવેલ છે, કુવાના પાણીમાં વાવેલ નથી. બોરનું પાણી એટલે જમીન માટે ખાર વાળું પાણી, તો એમાં સફેદ સારી નથી વાવેલી. એક તો સંજયભાઈ નું કે એક તો ઓછા ખર્ચે સારું ઉત્પાદન કે ભાઈ ખર્ચો ઓછો ને ઉત્પાદન સારું. તો અત્યારે તમારી જમીનની જે ફળદ્રુપતા આજે આ કાયમી માટે જળવાઈ રહી છે. આજે આ 20 દિવસના તલ છે, પણ આપણને લાગે 25 થી 30 દિવસના તલ. એટલું વૃદ્ધિ છે તલમાં. કે જે ઉગાવો છે ત્યારથી 20 દિવસના તલ છે, તો પણ એની હાઈટ, ગ્રોથ ને જે જર્મિનેશન છે પરફેક્ટ સારું એવું જર્મિનેશન આવેલું છે. આભાર સંજયભાઈ.